અને એ ગીત મેં જ્યારે રિટાયર થઈ ત્યારે ગાયું. ઈશ્વર ગતકાળમાં થયો ભવિષ્યની છે આશ. ગતકાળમાં અમે સાથે હતા અને સહાય પોતાના કુટુંબ તરફથી, પોતાના પતિ તરફથી મળતી હતી. પણ ત્યાર પછી બહુ નિરાશ ને બહુ જ હતી. અને પ્રભુએ મને એક વચન આપી દીધું કે તું નિરાશ ના થઈશ, કાં તો મને છોડી દે, કાં તો તું પછી મારા વચનને પાડ, કે હું તારો ગઢ છું, તારો કિલ્લો છું અને હું તારી સાથે છું. એ વચનને આધારે હું આજથી જીવું છું અને પ્રભુએ એ જ રીતે મને મદદ કરી છે કે જે ગતકાળમાં કરતા હતા, ભવિષ્યમાં કરતા હતા અને હાલ કાળમાં પણ એ જ ઈશ્વર મને મદદ કરી રહ્યા છે. અને એટલા માટે મને આ ગીત બહુ જ પ્રિય છે અને એમાં હું ઘણો દિલાસો મેળવી શકું છું કે પ્રભુ એમનું વચન પાળે છે મારા માટે, મારા કુટુંબ માટે પણ પાળ્યું છે. અને આજે તમે બધા કેમ છો? એકબીજાના પ્રેમના લીધે, કે અત્યારે અમારા કુટુંબમાં જે આનંદ તમને લાગ્યો તે આનંદ કરવા માટે તમે અહીંયા આવ્યા. અને ખરેખર હું તમારા બધાનો બહુ જ આભાર માનું છું આ તમારા બધા સંબંધોના, તમારા પ્રેમના માટે. અને મને બહુ જ હૃદયથી ખૂબ જ આનંદ છે તમે લોકો આવ્યા એના માટે. અને ઈશ્વર ખરેખર આપણા પ્રેમને ટકાવી રાખે. અને એણે જે વચન આપ્યું છે તે ગતકાળમાં હતો એ જ પ્રભુ, એનો એ જ પ્રભુ અત્યારે પણ મારી સાથે છે અને મારી સાથે રહે. શેતાન કોઈ મારા પર હુમલો ન કરી જાય તેના માટે તમે હંમેશા મારા માટે પ્રાર્થના કરતા રહેજો. કારણ કે હમણાં મને માંદગી વારંવાર આવી જાય છે અને નિરાશા થઈ ગઈ. પરંતુ હું જોતી હતી, હું પ્રભુ પાસે માગતી હતી
અને મને ખરેખર ઊભી કરી ભગવી. એટલી બધી આ વખતની મારી માંદગી એવી હતી. એટલે એ આપણો પ્રભુ છે અને ખરેખર એના વચનો પાળવા માટે હું શક્તિમાન બનું, એના પર વિશ્વાસ પર દ્રઢ એના માટે મારા માટે પ્રાર્થના